અને હવે સમાચાર જોઈશું વિગતવાર। બપોરે 12 વાગ્યા સુધીમાં 150 તાલુકાઓમાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે। કમોસમી વરસાદને લઈને આંકડાકીય માહિતી સામે આવી રહી છે, જેમાં રાજુલામાં 6.34 ઇંચ, લીલિયામાં 6.49 ઇંચ, ગીર ગઢડામાં 3.43 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। અને આ સાથે જ મહુવામાં 3.39 ઇંચ, ઉનામાં 3.39 ઇંચ અને વલ્લભીપુરમાં પણ 3.31 ઇંચ વરસાદ નોંધાયો છે। એટલે કે સમગ્ર જે સૌરાષ્ટ્રના અનેક પંથકો છે, ખાસ કરી ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, તે બધા જ વિસ્તારોમાં 3 ઇંચ ઉપર વરસાદ વરસી ગયો છે। ખાંભામાં પણ 2.83 ઇંચ, જેસરમાં 2.32 ઇંચ, ખાનપુરમાં 2.24, ગોધરામાં 2 ઇંચ અને બાલાસિનોરમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। અને આ સાથે જ વીરપુર, કડાણા અને શહેરાની અંદર 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે।